અરે હદ વિધિ સહન શક્તિ રહેવાય પછી આગળ સહન શક્તિ હદ હોય છે, અમુક પછી ભડકો થાય એકદમ ભડકો. એક શક્તિ છે ને સહન કરવાની શક્તિ, એ કોના હોય? જ્ઞાન હોય તેના હોય. જ્ઞાન જો જ્ઞાન હોય એમાં સંશક્તિ હોય તો ભડકો ન થાય. પછી તો ભડકો જ્ઞાન, જ્ઞાન જેની પાસે છે ને એની સંશક્તિ કરે તો પછી એ ભડકો થાય જ નહીં, તો સમાવી જ જાય. ભડકો ના થાય. જે જ્ઞાન નથી એની એ જ્ઞાન નથી તેને જગત ના ભાઈ કે છે ખરું કે છે કેટલા સુધી ક્યાં સુધી એ એની હદ હોય કે ના હોય? બેન ને રાખવી પડે રાખવી તો પડે જ નહીં. સંસારમાં રાખવી તો પડે જ નહીં. કેટલીક રાખો? ભડકો ના થાય તો પછી ભડકો થઈ જાય. બહુ દવાઈ ફૂટે છે. કેટલી સહન શક્તિ રખાય? બધી બાજુ સહન શક્તિ રાખવી પડે. બધી બાજુ ઘણી બાજુ ઘણી બધી બાજુ. એકાદ દિશા ખુલ્લી હશે ને, એક દિશા ખુલ્લી હશે કે નહીં? ખુલ્લી શોધવી પડે. ખોડી હતી પ્રયત્ન નથી કર્યો ખોડવાનો. બધી દિશા બધી આવું શું કહી રહ્યા સમજ્યા તમે? બધી દિશા એ ધન શક્તિ કરવી પડે. દશા ખુલ્લી ખોલવી પડે ને, નીકળી ના હોવું જોઈએ. કઈક તો પંચર થવું જોઈએ ને. નિર્બળ થાય બાજુ ગુનો કોનો? સહન શક્તિ કરનાર નો કે સહન કરાવનાર નો? સહન કરનારનો ગુનો હોય તો જ હા, સહન કરનારો ગુનો હોય તો જ સહન કરવું પડે. હા, તો જ એને સમજવું છે. અમે શાસ્ત્રોમાં કહ્યું તે ભોગવે એની ભૂલ આવી. ભોગવે એની ભૂલ. તમને એ વાત તો બરોબર લાગે છે? સહન કરે તેની ભૂલ છે? ભૂલ હોય તો સહન કરવું પડે. ભોગવે એની ભૂલ. એ ભોગવે એની ભૂલ વાંચ્યું નહીં, આમ અનુભવમાં છે એમને. વાંચેલું તો નહીં હોય. એવી કોઈ જગ્યા છે કે જ્યાં આગળ સહન ના કરવું પડે? બધે સહન કરવું પડે. એ જગ્યા ના હોય નહીં સહન કર્યા? ક્યારે છેલ્લા મળે જયારે, ક્યારે છેક છેલ્લા મળે ત્યારે, છેક છેલ્લા મળે ત્યારે, છેક છેલ્લું મોક્ષે રસ્તે જઈએ ત્યારે ત્યારે છે તેને સહન કરવું ના પડે. કૃષ્ણ ભગવાને શું બતાડ્યું ગીતામાં? સહન કરું કહ્યું? કામ કર્યા કરવાનું. કામ કર્યા કરવાનું. પણ સહન ક્યાંથી કરવું એવું નહીં કહ્યું? તો હોય કરો સહન ના કરવું તો મજા હોય. કેવી રસ્તે ગયા નથી? ટિકિટ ના મળ્યું? હજુ તો ઘણી વાર છે. હજુ તો ઘણી વાર છે. ટિકિટ બનતી નથી. કોઈ સંકોચ નહીં. ભૂલ થાય તો ભૂલ થઈ જવાની. જે થવાનું થાય. રિઝર્વ કરવાનો કોઈ અર્થ નથી. કેમ? હજુ ધોળા નથી એટલે અનશન કરવું પડે છે કે જેનાથી આનંદ કરવો પડે, કે જેનાથી સહન કરવું પડે, આનંદ કરવું પડે. બધું નવું નવું થયા કરી રોજ રોજ. આપડે આવું જ બનાવ્યું છે. નવરો હશે મૂળો. હા, મોહ નવરો હોય તો આવું કરે. નવરો બેઠો નફો જ ગાલે. બેન કે છે એ તો અનંત છે કે બેન કે છે એ તો અનંત છે. હા, અનંત છે. તો એ કેમ કરે છે?
એકલો હોય તો નફત જ દે. હા હા એ બેન થયું કે અનંત છે. અનંત છે. જો ભગવાન જ જો બનાવનાર હોય તો એને પાછું બનાવનાર કોઈ જોઈએ જ પાછું. એને પાછું બનાવનાર એનાથી કસાઈ ગયા તો ધર્મ સાચો નહીં તો ખોટો. કસાઈ જાય તો ધર્મ સાચો. પછી જૈન ધર્મ હોય કે વેદાંત હોય કે બધું કસાઈ જાય. કસાય ક્રોધ માન માયા રોગ જાય. ત્રણ વસ્તુ તો હેરાન કરે છે ને. એ ત્રણ જ બધું કરે છે ને. ક્રોધ ના પણ એ જાય એટલે બહુ થઈ ગયું. એ જાય એટલે ધર્મ પામી ગયા કેવાય. ત્રણ તો એ માળ ડુંગર છે. ત્રણ જીતવા કઈ સેફ છે? હા પણ જ્ઞાની પુરુષ કાઢી નાખે. જ્ઞાની તો જીતે ત્યારે તો જ્ઞાની થાય. સત્સંગમાં રહેવાથી જ્ઞાની પુરુષ આમ આશીર્વાદ આપે ને તો નીકળી જાય. દુઃખ ના થાય તો જાણવું આગલા ભાવને પામ્યા. કાઢ્યું મહાવીર નું જ્ઞાન પામે એમ કેવાય. આવતા રહેજો હમણાં ઈચ્છીએ 4 તારીખે રાખી નાખ્યા તો જ પડે ને. દાદા ભગવાન બોલ્યા કરો ને તો બહુ થઈ ગયું. દાદા ભગવાન નમસ્કાર કરો એટલું બોલ્યા કરશો ને તો બધું આવી ગયું. 24 એ શ્લોક નું રટણ તો કરવું જ જોઈએ. પેલા 3 દાડા તો ખુબ જ જોશ થી બોલો. 4 દાડા દરવાળું થશે. પછી અમે જ્ઞાન આપીએ છીએ. ભૂમિકા તૈયાર થયા બધું પછી જ્ઞાન આપીએ. પછી છે ક્રોધ માન માયા લોક જતા રહે બધા. આ બધા જતા રહેલા તેથી જ બરાબર. ભાઈ ને ચિંતા જ નહીં થઈ. ગાર બોલે તો ચિંતા ના થાય. ઉપાધિ ના થાય. આની પાછળ ધર્મ છે કે વિજ્ઞાન? આની પાછળ ધર્મ છે કે વિજ્ઞાન છે? વિજ્ઞાન છે. વિજ્ઞાન છે. ધર્મ શું લે? ધર્મ હોય તો માને, વિજ્ઞાન હોય તો નથી માને. આમ ડુંગર હમણાં દેખાતો હોય પણ પેલો ગાય છે ને કારણો ડુંગર ડુંગર દેખાય નહીં કોઈ. આગળ ધરીએ ને તો આખો ડુંગર દેખાય છે. એ રીતે વચ્ચે કશું આવે દેખાતું બધું બદલી જાય. ડોળ બંધ થઈ જાય. ધર્મ ક્યાં રહે? વિજ્ઞાન છે. વિજ્ઞાન છે. હરતા ફરતા બધા ભેગા થઈ જાય. ધર્મ નામે જેને શુદ્ધા બેસાડી, ધર્મ નામે શુદ્ધા બેસાડી દે લોકો. ધર્મ નામે શુદ્ધા બેસાડી દે. આ ધર્મ માં આમ કીધું છે એટલે આમ કરો. ધર્મ કયો એટલે કરે. બસ એટલે શુદ્ધા બેસી એટલે જાય. આવું લોકો કારણ કે બીજું જાણે નહીં. આપડા બધા છે આપડા બધા આ ઉપવાસ છે ને એ બધા ધર્મ ના નામે ગાડી દીધા. હા, ધર્મ ના નામે. ધર્મ ના નામે જ કમાઈ ખાવાનું. આ દેરાસર કોઈ ના હોય તો યાદ ભગવાન યાદ જ ના આવે. આ દેરાસર છે યાદ આવે. દેરાસર કઈ ભગવાન યાદ આવે યાદ ના આવે. દેરાસર હોય તો ભૂલી જાય છે. મહિના એકાદ માન જાય. મહિને એકાદ વખત કે વર્ષમાં 2 વખત માન જાય. મૂર્તિ મૂર્છામાં ભણવા કરે. જાનવરોને એટલી બુદ્ધિ આપી હોત કે ભાઈ અહીંયા આગળ દેરાસર ભગવાન દર્શન કરે છે તો એ ના એ તમારે માથું હલાવી થોડી ઉભું રહી દર્શન કરી જાય. મૂર્તિ જ નહીં ને. ક્રોધ માન માયા લોભ કશું નહીં. ક્રોધ માન માયા લોભ કશું નહીં. બીજું મૂર્તા નહીં. ક્રોધ નહીં આવે. કૂતરો ભસે તો ક્રોધ નહીં આવે. કૂતરો ભસે તો એ ક્રોધ નહીં. તું ગુસ્સો એ સારો ભસતો આવડે છે. ઉગ્ર થાય. ઉગ્ર થાય પછી ઉગ્રતા ક્યાંથી આવી? ઉગ્રતા પર કથાય તો ખરું ને. એ તો ના એ પૂતગલ નો ગુણ છે. એ પૂતગલ નો ગુણ છે. ઉગ્ર થાય
મારમ મારા કરે, મારામાર કરે છતાંય ક્રોધ માન માં આવેલો નહીં, છતાંય કસાય નહીં. કસાય તો હું કરું છું એવું ભાન છે તેને થાય. હું કરું છું એવું ભાન છે. ભમેડો તો આમ કૂદે ખરો ને પાછું બેસી જાય, પાછું ફરી પાછું ફરે. કૂદી પાસે બેસી જાય, પાછી એની જગ્યાએ પાછું ફરે. એટલે એમાં કૂદીએ ત્યારે અમે જણતું પડી છે, રસ કરે થઈ જાય. ના હું છું કે હું છું કે કરતા ભાન ત્યાં બધું આવે. લોકોને કરતા ભાન કશું નહીં, માથાકોટ ને જવાબદારી છે. અને ભગવાન ની મૂર્તિ અહીં છે એવું કઈ ક્યારેય નહીં, અને પડેલી નથી એમનું. ભગવાન શું કામ શું પડેલું? ભગવાન હોય તો આમાંથી આવતા હોય મહાવીર, તો એમને શું કઈ નહીં, કશું પડેલું. રાજા આવે કે રંક આવે એની કે પડી ન હોય ખબર નહીં ને. ગધેડું દૂર રાજા આવતા ભૂકે ઉડતું. એની માન આપે એને હા ના એની ભાષામાં આપે ને ના, એને એવું કશું નથી કે રાજા થઈ ગયા રાણી, ખબર જ નથી પડી. એને કઈ પડેલી નથી. ભૂકું ભૂકું આ લોકોનું ક્રોધ માન માયા લોભ વાળાને પડેલી છે. દેવ લોકો વધારે હા મનુષ્ય કરતા દેવ લોકો વધારે એ લોકો બહુ. બહુ આ ઇન્દ્ર રાજા આયા ને કર્ણ આયા ને મહેન્દ્ર આયા ને ફલાણા આયા. નીચા વધારે જ્યાં જાવ તો રાગદેશ 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 રાગદેશ. તો એ દેવ લોકો જે રાક્ષસ કરતા હોય એમને બંધ પડે કે નહીં પડે? એ નડે કે નહીં રાક્ષસ નડે નહીં. એ બધી કાર્ય એમનું કહો ખાલી ભોગવટો બહુ માને નહીં છે. નાનપણ માંથી સાંભળતા આવેલા છે. કોઈ પણ આવું જોખમ તો નહીં. આ તો વધારે સિરિયસ થઈ ગઈ છે આપણે તો. આ ગ્રહણનું જોખમ વધારે છે એમ પોતા પર થાય. વધારે પડતું. પેલા એટલું નહીં જોતા. પેલો ગ્લાસ રાખી જોતા, મેસ લગાડી ગ્લાસ ને મેસ લગાડે પેલો દ્વારનો મેસ લગાડ પછી આમ જોઈએ થોડું ઘણું હોય દેખાય થોડું દેખાય. આ તો બહુ છે. તું જોયા જ કરે છે. વરસાદ કડવો લાગે છે? કડવો નહીં લાગતો? કેવા ગ્રહણ છે ને? એ ગ્રહણ હશે મીઠું જ લાગે છે. મીઠું જ લાગે. ગ્રહણ જેમ તો થઈ છે એમ તો થયું. આપણે ત્યાં થઈ લોકો એ તો માટલા ઊંધા કરી દે પાણીના. માટલા ઊંધા વાળી જાય છે ઘણા ઘરમાં તો. એ તો વાત છે. આપણે નથી વાળ્યા સાયન્ટિફિક હશે. એટલે તો આપણે નથી વાળ્યા ચાલશે ને. સાયન્ટિફિક અસર છે. અસર થાય છે. એટલે આખા વર્લ્ડ માં અસર થાય દાદા? આખી દુનિયામાં અસર થઈ જશે? આખી દુનિયામાં અસર થાય કે જ્યાં ગ્રહણ હોય ત્યાં, જ્યાં ગ્રહણ દેખાય ત્યાં. ના ના, બધે દેખાવાનું. થોડું ઘણું આ બધે દેખાવાનું. આ બધે દેખાવાનું. કોઈ 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 ના દેખાય મૂળ જાય. ના બધે એવું નહીં જાય દેખાય, એવું જાય ના દેખાય એવું. ઇન્ડિયામાં કોઈ જાય થોડું બધું દેખાય. પાણી કાઢી ગળા ઊંધાવાનું કારણ શું? ગળા માટલા બધા ઊંધા વાળી જવાનું કારણ શું? શું એનું આ સાયન્ટિફિક બધું વૈજ્ઞાનિક વિદ્યા આ ગર્ભ એના વૈદક શાસ્ત્ર ના આધારે, વૈદક ના આધારે એટલે ગ્રહણ પહેલાનું પાણી અને ગ્રહણ પછીના પાણી ફરક પડી જાય, અસર પડે. અસર પડી જાય. नदी में बीज पानी है ना पानी तो કસ્તુરબેન કહે છે તો તળાવો અને નદીઓ ખાલી કરવી પડે આપણે તો. खाली नहीं तो एनी असर શું થાય? એની અસર શું થાય? તો તળાવો અને નદીઓ છે તો એ શું? એટલું પાણી એટલી બધી નહીં. આ મટકા માટે જ્યાં પાણી તો હવામાં અસર થઈ જવાની, ફરક પડી જાય. હવામાં અસર થઈ જવાની બધા વૈજ્ઞાનિક છે ને. મેં પેલા લોકો લખ્યું કે જાનવર વગર ને ભાઈ મારા પે પશુ પક્ષી બધા અંદર થઈ ગયું, હા રાત થઈ ગઈ. રાત થઈ ગઈ. ભાઈ 5 વાગે બહાર નીકળતે. સૂર્યનારાયણ પોતે તો એમને કઈ અસર નહીં ને સૂર્યનારાયણ પોતાને. સૂર્યનારાયણ પોતાને તો કઈ નહીં. એ તો ગાતા રસ્તા બેઠા છે. કેવી કરવા છે? એ ગાતા રસ્તા. કષ્ટ પડશે. હે? આપણે ધર્મમાં બી ધર્મમાં એમ કહે છે કે સૂર્યનારાયણ ને અત્યારે બહુ કષ્ટ પડે. એને કષ્ટ પડે. વ્યવહારમાં દાદા એવી રીતે બોલે કે એ ટાઈમ પર વ્યવહારમાં બોલે લોકો કે સૂર્યનારાયણને કષ્ટ પડે છે. હકીકતમાં કઈ નહીં. બીજું લેવા દેવા નહીં. એક ધરીમાં આવે એટલે પેલું ના અંદર પડી જાય. પણ ખરી તો કષ્ટ આપણને પડે. કોઈને નથી પડતું. કોઈને નથી. શું થયું આપણે?
બેઠા છીએ આપણે કપાળ કરી છીએ ને આનંદમાં છીએ. એની અસર 6 મહિના રહીએ દેશને અસર 6 મહિના રહીએ. એની અસર દેશને 6 મહિના રહે કરી. કઈ જાતની અસર? કઈ જાતની અસર? કોઈ પણ રકમનું કષ્ટ પડે. કષ્ટ પડે કે 6 મહિના રહે. નહીં, અસર થાય. દરેકને અસર વાળું જ છે બધું જગત. જગત અસર વાળું જ છે, ઇફેક્ટિવ છે. આ મન વચન કાયા બધી કેવી છે? ઇફેક્ટિવ છે. ઓલ ઇફેક્ટિવ. ઇફેક્ટિવ. એટલે અસરો પડ્યા જ કરે. આત્મા સિવાય બધું ઇફેક્ટિવ. ઇફેક્ટિવ. કયું રત્ન જી દાદાજી. આપકો લખી દઈશું. કવિ કહી રહ્યા છે કે હા કહી રહ્યા છે કે કઈ દાદા કહે દાદાની ના, આજ્ઞા. અવાજ એવું કઈ નહીં. તમે બોલો એ કહીએ. કવિરાજ કહે ખીગડી. હા બ્રહ્મચર્ય બધા નીચે રહે છે. એ બરોબર છે. માનવા શંકા નવનિર્માણ માયા ભવ્ય ભાવ કર્મ ભાવ કર્મ કર્મ અર્પણ કરું છું એવું કરી બોલી અને પછી હું શુદ્ધાત્મા પછી આપણે શુદ્ધાત્મા બોલાવવાનું છે. અર્પણ કરી લેવી દી. જ્યોતિ બોલાવી સમૂહમાં જ્યોતિ બોલાવી હે અર્પણ વિધિ બોલાવી દે તો અર્પણ વિધિ બોલાવો. પછી શુદ્ધાત્મા બોલાવું પછી છે તે આપણે ઉતરીએ. આખી જિંદગી બધી દોષ થયા હોય તો જોતા જોતા જવાનું છે. સમજ પાડી આપણે આજે પ્રતિક્રમણ વિધિ જે આપણે જૂના છે એમ લોકોને તો ખબર છે બધાને બ્રહ્મચર્ય સંબંધી જે કઈક આંખથી થયા હોય સાંભળવાથી થયા હોય તે ઠેર સુધી નાનપણ સુધી જોયા કરો. કાલે આજે જો દોષ થયો, કાલે કયો દોષ થયો, બધા માફ કરો. વાક્યો મેં જોયા જ કરો. આવે બહુ થયું કે સામાયિક ગમ્યું હોય જેમને સમય ગમ્યો હોય એ ઉભા થો બસ. આવું આવું કરે. જ્ઞાની કોઈ હાજરી છે ને આગળ દેખાય જાય. આગલો ભાવ કોઈ વખત દેખાઈ જાય આવી દેખાયો. પાછળનો દેખાય. આવીને જ બોલો. આ પાંચમા છે. હા, પાછળ આવતો ભાવ. આવતો બી દેખાય ને આવતો ને આગળનો પાછલો ભાવ દેખાય. બધે આની આગળનો એટલે આ પાછળ ભૂતકાળ. ભૂતકાળનો એના પાછળનું પાછળ બહુ દેખાઈ જાય એમાં. આ ઊંડા ઉતારતા ઉતારતા જાય છે પાછળ દેખાય. એટલે આપડે 50 પૂરું કરવું તો 1 મિનિટ વધારી 51 ટાઈમ હતો. 50 પૂરું કરાયું તો 51 કરી 51 નો ટાઈમ હતો. 451 અંધારું થયું હતું પણ આ પછી વધી ગયું અમુક ટાઈમે ગયું ત્યારે અંધારું સાધારણ થયું હતું. અંધારું એટલે કેવું થોડું જ બિલકુલ થોડું વાદળા વાળું વાદળા જેવું. ક્લાઉડી થઈ જવું વાદળા વાળા આવડી લેવું જોઈએ, હા, એકદમ નહીં. પછી વધી ગયું પાછું. એટલે મારો જન્મદિવસ છે, હા, પણ જન્મ અજન્મ નહીં, જન્મ એમ કે 16મી ફેબ્રુઆરી આનો જન્મ આપડા દેવિયાણી નો. દેવિયાની અંદર. અજન્મ તો 18મી ઓગસ્ટ. બરોબર. પરિગ્રહ નહીં કરવા જેવી નહીં. પરિગ્રહ મૂર્છા જતી રહેલી છે. મૂર્છા નથી આ બહુ એવું પરિગ્રહ છૂટારા થાય ને છતાં પરિગ્રહ નહીં કરાયેલી બધા કરાવે કેટલા વર્ષની ઉંમર હતી તું બેટી? ક્યાં સુધી પ્રતિમણ પહોંચ્યું? વર્ષની ઉંમર દાદા લગભગ 18-19 વર્ષથી પહોંચ્યું. એક્ઝેક્ટ દેખાયું બધું. એક્ઝેક્ટ બધું એકદમ દેખાયું. દેખાયું નહીં, પ્રતિક્રમણ થઈ ગઈ ને સમાપના બી થઈ ગઈ સાથે. જ્યાં જ્યાં અથડાયું હતું નીચે ગયું નથી. 18-19 થી નીચે ન ગયું. તો જ્યાં પહોંચ્યું ને જ્યાં થયા હતા એ સામેથી સમાપી થઈ, સમાપના બી દાદાની સાક્ષી થઈ ગયું. એ દાદા હકીકતમાં એ પૂરું થઈ જાય પછી જે જ્યાં થયું હોય ને જ્યાં સમાપના દાદાની સાક્ષી થઈ જાય એ પછી છેદ ઉડી જાય.
બિલકુલ ના ઉડી જાય. આમ આમ ગાંઠ રહે પણ આપણે આવતો કરવું ના પડે કશું. આમ હાથ અડે ઉડતું ઉડી જાય. ઘોડા ગાંઠ હોય તો છોડીએ તો ના છૂટે, ખાલી હાથ અડે છૂટી જાય. દાદા ફરીને પ્રતિક્રમણો કરવા પડે ખરા? ના એ તો આ પ્રતિક્રમણ કર્યું એ કર્યું. મારી હાજરી થયું એટલે ફરી કરી હવે કરવાની જરૂર નહીં ને? કરે જ નુકસાન નહીં, કરે જ નુકસાન નહીં. ધોધો કરીએ ને કોઈ રહી ગયું હોય નીકળે, કોઈ રહી ગયું હોય નીકળે. ચા નાસ્તો કરી પછી ફરી વાર હજુ સૂર્યનારાયણ નું કે છે. હા, સૌથી પહેલું કરે 3 દિવસ ચાલતું હતું. અહીંથી છૂટ્યા પછી પાછું રાતના ઘરે ચાલુ રહે, સવારે ઉઠીએ તો ચાલુ રહે, પૂરું થતું હતું. કન્ટિન્યુ ચાલુ રહે. એ પરમાણુ છે પરમાણુ ચલે ને એ ચાલે એવા છે, ચક્કર ચાલે રાતે ચાલુ, દાડે ચાલુ, 3 દાડે એમાં જોડી બીજું સમય કરી લે ને. મેં જાતે કરાવી છે. હા જાતે કરાવી. એટલે જ તો થાય ને. ફરી ફરી છૂટવાનું થાય કરે, ફરી ફરી જડે દેખાય, દેખાવાની જરૂરત થાય. દેખાતું હતું બધું? હે તમને આવું દેખાતું બધું? બધું વાત પેલા લાગે શું દેખાશે આવે ત્યારે દેખાવા માંડે બધું. જયારે પેલા થાય શું દેખાશે યાદ હશે કે નહીં હશે, આ તો યાદ આવવા માંડે પછી. ના એ યાદ આવે ના કહેવાય. નહીં પછી આવવા માંડે. પેલા બેસીએ ત્યારે લાગે યાદ કેમ આવતી શું કોને ખબર કે જયારે ચાલુ થાય ચાલુ થાય ના આવે પછી દેખાય ને પછી દેખાય. આ તો દર્શન થાય ને દેખાય. શું થાય? દર્શન પૂરું દેખાય, કમ્પ્લીટ પિક્ચર દેખાય. આત્મા નથી સ્પષ્ટ દેખાય. તો પેલા જે શું દેખાય આત્મા પેલા કામ કરી રહ્યો છે. આત્મા સ્પષ્ટ કામ કરી રહ્યો છે. દેખાય તો એવું દેખાય તો ખરેખરું દેખાય. 18 વર્ષની 17 વર્ષની 16 વર્ષની ઉંમર બધું દેખાય છે. જે જેમ છે તેમ જેવું છે એવું જેમ છે તેમ